રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંના વાવેતર એટલે કે મબલખ પ્રમાણમાં કરવામાં આવેલ છે, ત્યારે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની જણસીથી માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલું જોવા મળ્યું। તો ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કે જે પોતાના ખેતરોમાં લગભગ કરી દીધું હતું, તો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે આવી રહ્યા છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડ કે જે આખું ઘઉંથી ભરાયેલ જોવા મળી રહ્યું છે, પણ ખેડૂતો જે ભાવ ઘઉંનો તેઓને મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 500 રૂપિયાનો અંદરના ભાવ એટલે કે ઘઉં મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। આ ભાવથી ખેડૂતો અસંતોષ છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરેલ હોય અને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલખ પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહી છે, ત્યારે અંદાજે 7000 કટ્ટાની આવક છે અને ક્વોલિટી કે જે પ્રકારની હોય તેવા ભાવ ઘઉંના છે, પણ ખેડૂતો પણ ભાવને લઈને તેઓમાં નિરાશા જોવા મળેલ છે। જયંત વિંસુડા, ધોરાજી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। વધુ માહિતી અને અપડેટ્સ માટે આપ જોતા રહો ઇન્ડિયા 7 ન્યૂઝ ગુજરાતી। चीफ ऑफिसर धोराजी जयमल मोटवाड़िया અને મારી સાથે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી ચિંટુભાઈ કોયાણી આજે ધોરાજી નગરપાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી। જેમાં પ્રથમ આપણે ધોરાજી નગરપાલિકાનું આગામી બજેટ જે 23 કરોડની પુરાંતવાળું છે તે બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું। પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ અને અન્ય તમામ સમિતિઓની રચના થઈ। પછી આપણા જે નવા વર્ષના જે વાર્ષિક કામો હોય કે એઆરસી હોય, લાઇટના હોય, એ વિવિધ કામો માટેના નવા ટેન્ડરો કરવા માટેનો આજે ઠરાવ કરવામાં આવ્યો। સરકારશ્રી દ્વારા તાજેતરમાં જ ધોરાજી નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, તો તેને તમામ સભ્યો અને પ્રમુખશ્રી દ્વારા વધારવામાં આવ્યા। પછી આપણા જે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનો છે નવો, આપણી જીયુડીસી દ્વારા જે નવો પ્રોજેક્ટ મંજૂર થયો છે પાણીની લાઇનનો ફોફળથી ધોરાજી સુધીનો, તો તેમાં વચ્ચે એક વેગડી ગામ છે ત્યાં આપણે જગ્યાની માંગણી માટેની ઠરાવ કરવામાં આવ્યો। અને સરકારશ્રી દ્વારા જે નવું ફાયર સ્ટેશન ધોરાજી નગરપાલિકાને મોડલ ફાયર સ્ટેશન મંજૂર થયું છે, તો તે માટે 5500 ચોરસવાર જગ્યાની જરૂરિયાત હોય તે મહેસૂલ વિભાગમાંથી માંગવા માટે આજે ઠરાવ કરવામાં આવ્યો। અને ત્યારબાદ કોઈ મુદ્દો ન રહેતા સામાન્ય સભા આજે પૂર્ણ જાહેર કરવામાં આવી। આભાર।